વિશ્વભરમાં હિટ એન્ડ નેક કેન્સર જો એટલે કે મોઢા અને ગળાના કેન્સરના દિવસને દિવસે જે કેસ વધી રહ્યા છે આ પ્રસંગે જે પ્રખ્યાત હેડ એન્ડ નેક કેન્સર સર્જન ડોક્ટર શશિકાંત લિબાચિયાએ કેન્સર વેરિયન્ટ મીટ 2025ની ત્રીજી આવૃત્તિનું આયોજન કર્યું હતું। મને લાગે છે કે જેટલા પણ ડૉક્ટર છે એ ડૉક્ટરોએ આ પ્રમાણેના કાર્યક્રમ કર્યો છે કે મારું પેશન્ટ કેવું છે, અને આટલી મોટી કેન્સરની લડાઈની અંદર હોસ્પિટલના વોચમેનથી લઈ ડૉક્ટર હોય, નર્સ હોય, સ્વીપર હોય, આ બધા જ લોકોએ જે મોટિવેટ કર્યા હોય પેશન્ટોને, પેશન્ટના સગાવાલાઓએ પેશન્ટને મોટિવેટ કર્યા હોય, બધાને હૂંફ આપી હોય, અને હૂંફની સંવેદના કેવી હોય, દવા કરતાં પણ એક સંવેદના, લાગણી। આજે આપણે અહીંયા કેન્સરમાંથી સાજા થયેલા એટલે કે કેન્સર સર્વાઈવર્સને અહીંયા બોલાવીને એક પ્રોગ્રામ છે સમાજમાં જાગૃતિ આવે એના માટે। અત્યારે સમાજમાં જાગૃતિનો અભાવ છે। આપણે જોઈએ તો કેન્સરનું સમયસર નિદાન નથી થતું। ભારતમાં દર વર્ષે 2 થી 3 લાખ લોકો મોઢા અને ગળાના કેન્સરથી પીડાય છે, એટલે કે દર 2 મિનિટે એક દર્દીને મોઢા અને ગળાનું કેન્સર હોય છે। ઘણા બધા લોકો આ બીમારીથી મૃત્યુ પામે છે। ગુજરાતમાં એ દર ખૂબ ઝડપથી વધી રહ્યો છે।